ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અત્યંત રોમાંચક અને આશ્ચર્યજનક સામે આવ્યા છે। ખાસ કરીને ગત ટર્મમાં આમ આદમી પાર્ટીએ ખૂબ સારો દેખાવ કર્યો હતો, ત્યારે આ વખતે પણ આમ આદમી પાર્ટીને ખૂબ જ આશાઓ હતી, ત્યાં તેમને મોટો ફટકો પડ્યો છે। પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને જેમના પર જીતની મોટી જવાબદારી હતી તેવા ચહેરાઓ જ હારતા આપ છાવણીમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને સુરતના જાણીતા નેતા મનોજ સોરઠિયાની હાર થઈ છે। મનોજ સોરઠિયાએ આ વખતે સુરત મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને પાર્ટીને પૂરો વિશ્વાસ હતો કે તેઓ સરળતાથી જીતી જશે। જો કે મતદારોએ તેમને નકારી કાઢતા તેમના મ્યુનિસિપલ કાઉન્સિલર બનવાના સપના પર પાણી ફરી વળ્યું છે। આ સાથે જ વોર્ડ નંબર 16ના આપના ઉમેદવાર અને વિરોધ પક્ષ નેતા રહી ચૂકેલ પાયલ સાકરિયાની પણ હાર થતા આપ પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે।